રામ રામ વડીલ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સાથે હર હર મહાદેવ. મિત્રો, આજના આ વિડીયોમાં લાવ્યા છીએ એવી એક માહિતી અને એવી એક વાનગી જે વૃદ્ધોના સ્વાસ્થ્ય માટે વધુ પૌષ્ટિક અને લાભદાયી નીવડી શકે છે. અને હા, તેનો બોનસ પોઈન્ટ એ છે કે આ વાનગી કઈ રીતે બનાવવી એ પણ એકદમ સરળ અને ગુજરાતી સ્ટાઇલમાં જણાવશું. તો બન્યા રહેજો અંત સુધી આજના આ વિડીયોમાં. પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં ભગવાનને પ્રાર્થના કરીશ કે વિડીયો પૂરો જોઈને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખે, એને ભગવાન નિરોગી અને લાંબુ આયુષ્ય અર્પણ કરે. મિત્રો, 60 વર્ષ પછી શરીરને ફરી યુવા જેવું બનવું છે તો તમારે તમારા ભોજનમાં આ એક ખોરાક ઉમેરવો પડશે. હા મિત્રો, અને એ ખોરાક છે ઘઉં અને મગની ખીચડી. આ એક ભોજન તમારા પાચનતંત્ર માટે હળવું છે. આ ખીચડીમાં રહેલ ઘઉંના લોહતત્વ અને મગની પાચ્યતા મળીને એવું સંયોજન આપે છે કે જે વૃદ્ધોના શરીરમાં ફરી પૌષ્ટિક તત્વ ઉમેરી શકાય છે. આપણે સૌ જાણીએ છીએ કે ઉંમર વધે તેમ શરીરમાં અનેક પ્રકારના ફેરફારો આવે છે. વૃદ્ધાવસ્થામાં પૌષ્ટિક ખોરાકનું મહત્વ ઘણું વધે છે, કારણ કે શરીર હવે પહેલાં જેટલું શક્તિશાળી અને સહનશીલ રહેતું નથી. પાચનક્રિયા ધીમી પડે છે, હાડકાં અને સંયોજકો નબળા પડે છે, અને ઘણીવાર મન અને શરીર બંનેને વધુ કાળજીની જરૂર પડે છે. આવા સંજોગોમાં આપણા દૈનિક ખોરાકમાં એવા પદાર્થોનો સમાવેશ કરવો જરૂરી છે જે પચવામાં સરળ, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય. ગુજરાતી રસોઈમાં એવી અનેક વાનગીઓ છે જે પૌષ્ટિકતા અને સ્વાદ બંનેમાં શ્રેષ્ઠ છે. તેમાં એક ખાસ વાનગી છે ઘઉં મગની ખીચડી. આ ખીચડી માત્ર સ્વાદમાં જ નહીં પણ વૃદ્ધો માટે આરોગ્યપ્રદ પણ છે. ઘઉંમાં રહેલા ફાઇબર, આયર્ન, વિટામિન બી કોમ્પ્લેક્સ અને મગમાં રહેલા પ્રોટીન, પોટેશિયમ અને ફોલેટ જેવા પોષક તત્વો વૃદ્ધાવસ્થામાં ખૂબ જ ઉપયોગી છે. ખીચડી પચવામાં સરળ છે અને તેમાં રહેલા ઘટકો શરીરને જરૂરી ઊર્જા, પોષણ અને રોગપ્રતિકારક શક્તિ આપે છે. આ વિડીયોમાં આપણે જાણીશું કે કેમ ઘઉં મગની ખીચડી વૃદ્ધો માટે શ્રેષ્ઠ પસંદગી છે. આપણે ખીચડીના 5 મુખ્ય ફાયદા સમજશું, જે વૃદ્ધાવસ્થામાં આરોગ્ય, પાચન, હાડકાં, હૃદય અને માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. દરેક ફાયદો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજાવશું અને સાથે સાથે ઘરેલું અનુભવ પણ શેર કરીશું. આપણે સૌ ઈચ્છીએ છીએ કે આપણા માતા-પિતા, દાદા-દાદી, નાના-નાની લાંબુ અને સ્વસ્થ જીવન જીવે. તેમના રોજબરોજના ખોરાકમાં ઘઉં મગની ખીચડીનો સમાવેશ કરીને આપણે તેમની આરોગ્ય યાત્રાને વધુ મજબૂત બનાવી શકીએ છીએ. તો ચાલો, આજે આપણે સમજીએ કે આ સરળ અને સ્વાદિષ્ટ ખીચડી વૃદ્ધો માટે કેમ અનમોલ છે. ફાયદો નંબર 1. આ ખીચડી પચવામાં સરળ અને વૃદ્ધો માટે ઉત્તમ પસંદગી છે. વૃદ્ધાવસ્થામાં પાચનક્રિયા ધીમી પડી જાય છે. ઘણા વૃદ્ધોને ગેસ, એસિડિટી, કબજિયાત જેવી સમસ્યાઓ રહેતી હોય છે. આવા સમયે ઘઉં મગની ખીચડી એક આદર્શ ખોરાક છે. ઘઉં અને મગ બંને પચવામાં સરળ છે. ઘઉંમાં રહેલો ફાઇબર પાચનક્રિયાને સુધારે છે, જ્યારે મગના દાળમાં રહેલો પ્રોટીન અને ફાઇબર પાચનતંત્રને આરામ આપે છે. આ ખીચડીમાં વધુ તેલ, મસાલા કે તીખાશ નથી હોતી, જેના કારણે પેટ પર ભાર નથી પડતો. ખીચડીને નરમ અને પલાળેલી બનાવી શકાય છે, જેથી દાંત અથવા પાચન સમસ્યાવાળા વૃદ્ધો પણ સરળતાથી ખાઈ શકે છે. વધુમાં ખીચડીમાં ઉમેરવામાં આવતું ઘી પણ પાચન માટે લાભદાયી છે, કારણ કે તે આંતરડાને લુબ્રિકેટ કરે છે અને પૌષ્ટિક તત્વોના શોષણમાં મદદ કરે છે. ઘણા ડોક્ટરો અને પોષણવિદો પણ વૃદ્ધોને પચવામાં સરળ ખોરાક લેવા સલાહ આપે છે. ઘઉં અને મગની ખીચડીમાં રહેલા ઘટકો શરીરમાં ધીમે ધીમે ઊર્જા આપે છે, જેથી બ્લડ શુગર લેવલ પણ સ્થિર રહે છે. આથી ડાયાબિટીસવાળા વૃદ્ધો માટે પણ આ ખીચડી શ્રેષ્ઠ છે, જો તેમાં ચોખા ઓછી માત્રામાં ઉમેરવામાં આવે તો. વૃદ્ધાવસ્થામાં પાણીની જરૂરિયાત પણ વધે છે અને ખીચડીમાં રહેલું પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે. જો દૂધ ઉમેરવામાં આવે તો વધુ પૌષ્ટિકતા અને પાચનમાં સરળતા આવે છે. ખીચડીમાં વિવિધ શાકભાજી ઉમેરવાથી ફાઇબર વધે છે, જે કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. આ રીતે ઘઉં મગની ખીચડી વૃદ્ધો માટે પચવામાં સરળ, પૌષ્ટિક અને આરોગ્યપ્રદ વિકલ્પ છે, જે રોજબરોજના ખોરાકમાં સરળતાથી સામેલ કરી શકાય છે. ફાયદો નંબર 2. હાડકાં અને સાંધા માટે લાભદાયી. ઉંમર વધે તેમ હાડકાં અને સાંધા નબળા પડવા લાગે છે. ઓસ્ટિયોપોરોસિસ, સાંધાનો દુખાવો અને કમરદુખી જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. ઘઉં મગની ખીચડીમાં રહેલા પોષક તત્વો, ખાસ કરીને કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન, હાડકાં અને સાંધા માટે ખૂબ જ લાભદાયી છે. મગમાં રહેલા પ્રોટીન હાડકાં અને સાંધાના ટિશ્યુઝના રિપેર અને મેન્ટેનન્સ માટે જરૂરી છે. ઘઉંમાં રહેલા વિટામિન બી કોમ્પ્લેક્સ અને મેગ્નેશિયમ હાડકાને મજબૂત બનાવે છે. જો ખીચડીમાં દૂધ ઉમેરવામાં આવે તો કેલ્શિયમની માત્રા વધે છે, જે હાડકાના ઘનત્વ માટે ખૂબ જ જરૂરી છે. વૃદ્ધાવસ્થામાં ઘણીવાર કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ રહેતી હોય છે, જે હાડકાને નબળા બનાવે છે.
ખીચડીમાં દૂધ, ઘી અને લીલા શાકભાજી ઉમેરવાથી આ તત્વો મળી શકે છે. મેથી, પાલક, ગાજર, ફૂલકોબી જેવી શાકભાજી ઉમેરવાથી ખીચડી વધુ પૌષ્ટિક બને છે. આ ઉપરાંત ખીચડીમાં રહેલા પોટેશિયમ અને ફોસ્ફરસ સાંધાના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. હાડકાં અને સાંધા મજબૂત રહેશે તો વૃદ્ધો વધુ સક્રિય અને સ્વતંત્ર જીવન જીવી શકે છે. ઘણા વૃદ્ધો માટે દાંતની સમસ્યાઓને કારણે કઠણ ખોરાક ખાવું મુશ્કેલ બને છે. ખીચડી નરમ અને પલાળેલી હોવાથી તે હાડકાં અને દાંત બંને માટે અનુકૂળ છે. આ રીતે ઘઉં મગની ખીચડી વૃદ્ધાવસ્થામાં હાડકાં અને સાંધા માટે એક ઉત્તમ પૌષ્ટિક વિકલ્પ છે. ફાયદો નંબર 3. હૃદય અને રક્ત પ્રવાહ માટે લાભદાયી. વૃદ્ધાવસ્થામાં હૃદય રોગ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. ઘઉં મગની ખીચડીમાં રહેલા પોષક તત્વો હૃદયના આરોગ્ય માટે પણ લાભદાયી છે. ઘઉંમાં રહેલો ફાઇબર, ખાસ કરીને સોલ્યુબલ ફાઇબર, બ્લડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. મગમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે. ઘઉં મગની ખીચડીમાં ઓછી માત્રામાં ઘી અને મીઠું ઉમેરવાથી હૃદય પર ભાર નથી પડતો. વધુ તેલ, બટર કે તીખા મસાલા વગરની ખીચડી હૃદય માટે હલકી અને આરોગ્યપ્રદ છે. ફાઇબરથી ભરપૂર ખીચડી બ્લડ શુગરને પણ નિયંત્રિત રાખે છે, જે હૃદય રોગના જોખમને ઘટાડે છે. મગમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ અને ફોલેટ હૃદયના કોષોને સુરક્ષિત રાખે છે. ખીચડીમાં ઉમેરવામાં આવતી લીલી શાકભાજી પણ હૃદય માટે લાભદાયી છે, કારણ કે તેમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ બ્લડ વેસલ્સને મજબૂત બનાવે છે. ઘણા પોષણવિદો વૃદ્ધોને દરરોજ ફાઇબરથી ભરપૂર, ઓછી ચરબીવાળી અને ઓછી મીઠાવાળી વાનગીઓ લેવાની સલાહ આપે છે. ઘઉં અને મગની ખીચડી એ તમામ માપદંડો પર ખરી ઉતરે છે. આ રીતે ઘઉં અને મગની ખીચડી વૃદ્ધો માટે, હૃદય અને રક્ત પ્રવાહ માટે એક ઉત્તમ અને સુરક્ષિત વિકલ્પ છે, જે તેમને લાંબી અને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ દોરી શકે છે. ફાયદો નંબર 4. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક. વૃદ્ધાવસ્થામાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. નાના મોટા રોગો, ફ્લૂ, શરદી, ઉધરસ, ચેપ વગેરેની શક્યતા વધી જાય છે. ઘઉં મગની ખીચડીમાં રહેલા પોષક તત્વો, ખાસ કરીને વિટામિન બી, આયર્ન, ઝિંક અને એન્ટીઓક્સિડન્ટ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. મગમાં રહેલા વિટામિન સી, ફોલેટ અને આયર્ન લોહીની ગુણવત્તા સુધારે છે, જેના કારણે શરીરમાં ઓક્સિજનનું વહન સારું થાય છે અને થાક ઓછી લાગે છે. ઘઉંમાં રહેલા વિટામિન બી કોમ્પ્લેક્સ અને ઝિંક કોષોને મજબૂત બનાવે છે. ખીચડીમાં ઉમેરવામાં આવતી લીલી શાકભાજી, જેમ કે પાલક, મેથી, ગાજર, એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે, જે શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. ફ્રી રેડિકલ્સ શરીરમાં વૃદ્ધાવસ્થાની અસર વધારતા હોય છે, જેને નિયંત્રિત કરવું જરૂરી છે. આ ઉપરાંત ખીચડીમાં રહેલા પ્રોટીન કોષોની રિપેર અને નવી કોષોની રચનામાં મદદ કરે છે. દૂધ ઉમેરવાથી વિટામિન ડી અને કેલ્શિયમ મળે છે, જે હાડકાં અને રોગપ્રતિકારક શક્તિ માટે મહત્વપૂર્ણ છે. વૃદ્ધાવસ્થામાં પોષક તત્વોની ઉણપને કારણે શરીર નબળું પડે છે. ઘઉં અને મગની ખીચડી નિયમિત રીતે લેવાથી શરીરમાં જરૂરી પોષક તત્વો મળી રહે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. ફાયદો નંબર 5. માનસિક સ્વાસ્થ્ય અને ઉર્જા માટે લાભદાયી. વૃદ્ધાવસ્થામાં માત્ર શરીર જ નહીં, પણ મન પણ નબળું પડે છે. ડિપ્રેશન, ચિંતાઓ, યાદશક્તિનું ઘટવું જેવી સમસ્યાઓ સામાન્ય છે. ખોરાકમાં રહેલા પોષક તત્વો માનસિક સ્વાસ્થ્ય માટે પણ મહત્વપૂર્ણ છે. ઘઉં મગની ખીચડીમાં રહેલા વિટામિન બી કોમ્પ્લેક્સ, મેગ્નેશિયમ અને આયર્ન માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. વિટામિન બી12, ફોલેટ અને આયર્ન મગજના કોષોને પોષણ આપે છે, જેના કારણે યાદશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધે છે. મગમાં રહેલા પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ શરીરને ધીમે ધીમે ઉર્જા આપે છે, જેના કારણે થાક ઓછી લાગે છે અને માનસિક સ્ફૂર્તિ જળવાઈ રહે છે. ખીચડીમાં ઉમેરવામાં આવતું દૂધ અને ઘી પણ મગજ માટે લાભદાયી છે. વૃદ્ધો માટે માનસિક સ્વાસ્થ્ય જાળવવું એટલું જ મહત્વપૂર્ણ છે, જેટલું શારીરિક સ્વાસ્થ્ય. ઘઉં મગની ખીચડી નિયમિત રીતે લેવાથી મગજને જરૂરી પોષણ મળે છે, માનસિક તણાવ ઓછો થાય છે અને જીવનમાં ખુશી અને સંતોષની લાગણી રહે છે. આ રીતે ખીચડી માત્ર શરીર માટે જ નહીં, પણ મન માટે પણ ઉત્તમ છે, જે વૃદ્ધોને ખુશ અને સક્રિય રાખે છે. હા, અને હવે હું તમને જણાવીશ કે તમે આ ખીચડી કેવી રીતે બનાવી શકશો. સૌપ્રથમ તમને જણાવીશ કે આમાં તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડશે. અડધો કપ ઘઉંના દાણા રાત્રે પલાળેલા, અડધો કપ છોલેલા મગ રાત્રે પલાળેલા, સવા કપ ચોખા. ચોખા વૈકલ્પિક છે. અડધો કપ દૂધ. દૂધ પણ વૈકલ્પિક છે. અડધી ચમચી ઘી, ચપટી જીરું, એક ચપટી હિંગ, એક આદુ કુંદેલું, ચમચી હળદર પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, 2 થી 3 કપ પાણી, લીલા ધાણા સજાવટ માટે. હવે બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ સમજી લો. ચાલો સૌ પ્રથમ આપણે ઘઉં અને મગને સારી રીતે ધોઈને રાત્રે પાણીમાં પલાળી દઈશું. સવારે આ પાણી કાઢી લો. હવે એક પ્રેશર કુકર લો, તેમાં અડધી ચમચી ઘી નાખો
અને ગરમ થવા દો. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જીરું અને એક ચપટી હિંગ નાખો. હવે તેમાં કુંદેલું આદું ઉમેરો. આ બધું થોડું સાંતળો. સુગંધ આવી જાય એટલે પલાળેલા ઘઉંના દાણા, મગ અને ચોખા ઉમેરો. હવે તેમાં ચપટી હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. બધું સારી રીતે મિક્સ કરો. હવે જરૂર મુજબ 2 થી 3 કપ પાણી ઉમેરો. જો તમે વધુ પલાળેલી અને નરમ ખીચડી પસંદ કરો તો પાણી વધારે રાખો. હવે કુકરનું ઢાંકણ બંધ કરો અને 3 થી 4 સીટી સુધી ચડવા દો. સીટી પછી ગેસ બંધ કરી દો અને પ્રેશર ઓગળી જાય પછી ઢાંકણ ખોલો. જો તમે વધુ પૌષ્ટિકતા ઈચ્છતા હો તો હવે તેમાં અડધો કપ દૂધ ઉમેરો અને થોડું ઉકાળો. દૂધ ઉમેરવાથી ખીચડી વધુ મલાઈદાર અને પૌષ્ટિક બનશે. અંતે ઉપરથી લીલા ધાણા છાંટો અને થોડું ઘી ઉમેરો. બસ તમારી પૌષ્ટિક ઘઉં મગની ખીચડી તૈયાર છે. આપણે જોઈ લીધું કે ઘઉં મગની ખીચડી વૃદ્ધો માટે કેટલી પૌષ્ટિક, પચવામાં સરળ અને આરોગ્યપ્રદ છે. આ ખીચડી માત્ર એક વાનગી નથી, પણ વૃદ્ધાવસ્થામાં સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવવાની ચાવી છે. રોજબરોજના ખોરાકમાં આ ખીચડીનો સમાવેશ કરીને આપણે આપણા વડીલોના આરોગ્ય અને ખુશી માટે મોટું પગલું ભરી શકીએ છીએ. ઘઉં મગની ખીચડી બનાવવી સરળ છે, પચવામાં હળવી છે અને સ્વાદમાં પણ ઉત્તમ છે. તેમાં રહેલા પોષક તત્વો વૃદ્ધાવસ્થાની અનેક સમસ્યાઓથી બચાવે છે. પાચન, હાડકાં, હૃદય, રોગપ્રતિકારક શક્તિ અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. ચાલો આપણે સૌ મળીને આપણા માતાપિતા, દાદા, દાદીને રોજબરોજના ખોરાકમાં ઘઉં મગની ખીચડી આપીએ. તેમને આરોગ્ય, ખુશી અને ઊર્જા આપીએ. આ ખીચડી સાથે જીવનને આરોગ્યપ્રદ, ખુશહાલ અને તંદુરસ્ત બનાવીએ. આપણા વડીલો આપણા જીવનના આધાર સ્તંભ છે. તેમની આરોગ્ય યાત્રાને પૌષ્ટિક અને ખુશહાલ બનાવવી આપણી જવાબદારી છે. ઘઉં મગની ખીચડી એ દિશામાં એક નાનકડું પણ મહત્વપૂર્ણ પગલું છે. જય તંદુરસ્તી, જય જાગૃતિ.